નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પટેલ પરિવારની હૃદયસ્પર્શી સેવા। ઠંડીથી બચાવવા આશરે 50 ધાબળાઓનું નિઃશુલ્ક વિતરણ। સમાજ પ્રત્યે માનવતા અને કરુણાનો અનેરો ઉદાહરણ। ઝાલોદ શહેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજે પટેલ પરિવાર દ્વારા માનવતાભર્યું અને સેવા ભાવનાથી સભર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। કડકતી ઠંડથી દર્દીઓને રાહત મળે તે હેતુથી અંદાજે 50 જેટલા ધાબળાઓનું વિતરણ કરી દર્દીઓના ચહેરા પર ખુશીના પુષ્પ ખીલવાયા। દર વર્ષે પોતાના માતા પિતાની પ્રેરણાથી આ સેવા કાર્યો સતત હાથ ધરતા નાનસલાઈ મુકામે શેરડી રસ ઘર ચલાવતા અક્ષય પટેલ તેમની પત્નીતા પુત્ર દ્વારા આ વર્ષે પણ સેવા ભાવના ચિહ્ન રૂપે ધાબળા વહેંચાયા। પરિવારની આ દાનવીરતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી। ઠંડીથી બચવા અપાયેલ આ ધાબળા મળતા દાખલ દર્દીઓના ચહેરા પર ખુશીનું સ્મિત રેલાયું હતું। ધાબળા વિતરણ કાર્યક્રમ દરમિયાન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર માધવ ડામોર, એનપીએમ કિરીટ ગોસાઈ, સ્ટાફ નર્સ સોનલબેન અને અંજનાબેન સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। હોસ્પિટલ સ્ટાફે પણ આ પ્રવૃત્તિને સરાહનીય ગણાવી પટેલ પરિવારના માનવતાભર્યા કાર્યોને બિરદાવ્યા। પ્રજાજનો માટે સેવા અને કરુણાનો સંદેશ આપતું આ કાર્ય સમાજમાં પ્રેરણારૂપ બન્યું છે। ઠંડીના દિવસોમાં આવા સેવા પ્રવૃત્તિઓ જરૂરિયાતમંદો માટે આશીર્વાદ સાબિત થાય છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।